કેમ છો ફ્રેન્ડ્સ? હમણાં આપણે પહોંચ્યા છીએ મોટી આદરજ અને આજે હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહી છું મહેસાણા જિલ્લાના લાગણજ પાસે આવેલા સારડી ગામે, જ્યાં પીપળેશ્વર મહાદેવનું ઘણું મોટું મંદિર આવેલું છે અને એ 700 વર્ષ જૂનું મંદિર છે. સારડી ગામમાં આવેલું સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ઉત્તર ગુજરાતનું મિની સોમનાથ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે મેઇન સોમનાથના તો દર્શન કર્યા. આજે હું તમને ઉત્તર ગુજરાતના મિની સોમનાથના દર્શન કરાવવાની છું, જ્યાં સ્વયંભૂ શિવલિંગ છે અને આ મંદિર 700 વર્ષ જૂનું છે. તો આજના વિડીયોમાં આપણે મંદિરની હિસ્ટ્રી જાણવાના છે અને શ્રાવણ માસની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે અને શ્રાવણ માસના દર્શન પણ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા મંદિરની બહાર જ પાલીબા બસ સ્ટેન્ડ છે, તમે બસથી પણ આવી શકો છો. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ પીપળેશ્વર મહાદેવ મંદિર અને આ તમે સામે જોઈ રહ્યા છો. અહીંયા પણ પાર્કિંગ એરિયા છે 2 વ્હીલર ને 4 વ્હીલરનું અને આ મુખ્ય મંદિર છે. તો ચાલો આપણે મંદિરમાં જઈશું અને મહાદેવના દર્શન કરીશું. આ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે અને તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા હશો શ્રાવણ માસમાં કેટલી સરસ તૈયારી ચાલી રહી છે. ફૂલ લાઇટિંગથી ભરી ગયું છે મંદિર અને એકદમ સરસ શણગાર થઈ રહ્યો છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પેથાભાઈ પટેલને થયેલા સપના દર્શન પછી અહીં શિવલિંગ પ્રગટ થયું હતું. સંવત 1920માં પ્રથમ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને પછી ગાયકવાડ રાજાએ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરીને આસપાસ કોટ બાંધ્યો હતો. હાલ મંદિરનો વહીવટ સેવા મંડળ ટ્રસ્ટ સંભાળે છે અને શ્રાવણ મહિનામાં હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે. અને અહીંયા તમે સામે જોઈ રહ્યા છો મંદિરની અંદર પણ પાર્કિંગ છે. તો ચાલો આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીશું અને મંદિરમાં જઈશું. આ મંદિર સોમનાથ મંદિર જેવી ભવ્ય સ્થાપત્ય શૈલી અને પથ્થરની કળા ધરાવે છે. અહીં 121 વર્ષ પછી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ દિવ્ય સ્થળ ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિરમાં અંદર એન્ટર થતાં જ આપણે અહીંયા કરીશું ગણેશજીના દર્શન અને અહીંયા કરીશું શ્રી બજરંગબલીના દર્શન. અને તમે જોઈ રહ્યા છો ઘણા ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે અને ઘણું મોટું અને ખૂબ સરસ મંદિર છે. સારડી ગામનું આ મંદિર પ્રાચીન અને સ્વયંભૂ જલધારી મહાદેવનું પ્રાગટ્ય ધરાવે છે. મંદિરની અંદર પણ આપણને થઈ જશે અહીંયા શિવ પાર્વતીના દર્શન. અને અહીંયા કરીશું આપણે શ્રી રામ, સીતા અને લક્ષ્મણજીના દર્શન. તો ચલો હવે કરીશું સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન. મંદિરની અંદર પણ ઘણા દેવી દેવતાઓના આપણને દર્શન થઈ જવાના છે. અહીંયા કરીશું આપણે માતા અંબેના દર્શન. સ્વયંભૂ પીપળેશ્વર શિવલિંગના ઇતિહાસની વાત કરીએ તો પેથાભાઈ પટેલે ખેતી કરતા અને ગાયો રાખતા. તેમની પાસે એક ચમત્કારિક કામધેનુ જેવી ગાય હતી જે ખૂબ જ દૂધ આપતી હતી અને તેનું દૂધ જરી જતું. આથી પેથાભાઈ વ્યથિત થયા અને ગોવાળ પર ગુસ્સે ભરાયા. ત્યારબાદ પેથાભાઈને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે આજે તું દિવસ દરમિયાન ગાય જ્યાં દૂધનો અભિષેક કરે છે ત્યાં મારો વાસ છે. હું તારા પર પ્રસન્ન છું. તું એ પીપળા પાસે મારું સ્થાનક બનાવ. એ જ સ્થળ એટલે સારડી ગામ, જે સારડી ગામમાં વર્ષોથી સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવના નામે જાણીતું છે ને લોકહૈયે વસેલું છે. અહીંયા આપણે કરીશું રાધા કૃષ્ણના દર્શન. દર્શન કરીને બહાર આવી ગયા છે અને ખૂબ સરસ મંદિર છે. એકદમ શાંત વાતાવરણ છે અને આને મિની સોમનાથ એટલા માટે કહેવાય છે. સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન ભવ્ય પથ્થરની કોતરણી અને રચનાને કારણે તેને મિની સોમનાથ કહે છે.
અહીંયા મંદિરની પાછળ તમે જોઈ રહ્યા છો ઘણા બધા પવિત્ર રુદ્રાક્ષના પેડ છે અને પાછળ એકદમ ગ્રીનરી છે, એકદમ શાંત વાતાવરણ ને પંખીઓનો કલરવ સંભળાય એ રીતનું. અને અહીંયા મંદિરની પાછળ ગૌશાળા પણ આવેલી છે. અહીંયા આજે તમે જોઈ રહ્યા છો એ લિફ્ટની સુવિધા છે ધ્વજારોહણ કરવા માટે મંદિર પર. અંદર પણ ઘણું મોટું પાર્કિંગ એરિયા છે જ્યાં તમે 4 વ્હીલર પાર્ક કરી શકો છો. અહીંયા બહારથી તમને મંદિરનો આખો વ્યૂ બતાવી રહી છું. અને અહીંયા ભોજન પાસ મળી જશે. 99 રૂપિયા પર પર્સન ભોજન પાસ છે. આ સામે યજ્ઞખંડ છે અને તમને અહીંયાથી શ્રીફળ પણ મળી જશે. ખરેખર મહાદેવના અહીંયા દર્શન કરીને આનંદ થઈ ગયો અને રિયલી આ સોમનાથ જેવું જ છે, મિની સોમનાથ મંદિર, પરંતુ સોમનાથના દર્શન કર્યા એ રીતનો જ અનુભવ થઈ રહ્યો છે. અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ ચલિત શિવાલયના. અહીંયાથી તમે મંદિર જોઈ રહ્યા છો, ખૂબ સરસ લાગી રહ્યું છે અને મંદિરની અંદર પણ ઘણી વિશાળ જગ્યા છે, ઘણું મોટું મંદિર છે અને મંદિર પરિસરના બહારના દ્રશ્યો પણ ખૂબ સરસ છે. આ ગૌશાળા છે. પીપળેશ્વર મહાદેવ મંદિરની પાછળ જ નાગદેવતાનું મંદિર પણ આવેલું છે, તો ચાલો આપણે નાગદેવતાના દર્શન કરી લઈએ. અહીંયા નાગદેવતાના મંદિરનું થોડું કામકાજ ચાલુ છે. તો ચાલો હવે આપણે અહીંયા નાગદેવતાના દર્શન કરીએ. આ મંદિરના ધાર્મિક મહત્વની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે અને શિવ આરાધના થાય છે. ચોમાસાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે આ મંદિર આવેલું છે. એકદમ શાંતિનો અનુભવ થાય છે. અહીંયા પણ થોડું કામકાજ ચાલુ છે, કંઈક બની રહ્યું છે. અહીંયા સામે વિશ્રામ ગૃહ આવેલા છે. અને આ સામે ભોજનાલય છે, તો ચાલો આપણે પહેલા ભોજન કરી લઈએ. અમે પાસ લઈ લીધો છે. અહીંયા દર્શાવેલું છે સેમ આ રીતનું મંદિર બનેલું છે. જમવામાં છે દાળ ભાત, પૂરી, ચણાનું શાક, બટાકાનું શાક, લાડુ છે અને ફૂલવડી છે. તો ચાલો પહેલા જમી લઈએ. અને તમે પબ્લિક જોઈ રહ્યા છો, ઘણા ભાઈ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રાવણ મહિનાના મહાદેવના દર્શન કરીને આનંદ થઈ ગયો. ભગવાન શિવ બધાની મનોકામના પૂર્ણ કરે, બસ એવી જ આશા છે. અને મંદિરની પાછળ અહીંયા હરજીવન પાર્ક પણ આવેલું છે. બાળકોને પણ ખૂબ એન્જોય થાય એ રીતનું બનાવેલું છે.
અહીંયા જો તમે નાના બાળકો સાથે આવો તો નાના બાળકો પણ ખૂબ એન્જોય કરી શકવાના છે. તો આજના વિડીયોમાં આપણે સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવના દર્શન કર્યા, મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને અહીંયા એક ક્યુટ ડોગી જે ભૂખ્યો છે તેને અમે બિસ્કિટ ખવડાવ્યા છે. અને ફ્રેન્ડ્સ, તમે પણ મારી સાથે દર્શન કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.